કેમ છો? બસ મજા ભાઈ. આ બાજુની સોસાયટીમાં અમે ગયા હતા આપવા. હા મારા મિત્રનો ફોન હતો ને તો એ બેનને આપવાનું હતું, તો એ બેને તમારું કીધું, હા તો હું ગોતતો આવ્યો તમને. હા તો મતલબમાં શું તકલીફ પડી ગઈ મારી તમને? તકલીફમાં હું એકલી રહું છું. એકલા રહ્યો છો? એકલી રહું છું. કામ કરતી, નોકરી કરતી, હમ પણ 2 વાર ગોળાનું ઓપરેશન થયું હમ અને હાડકી 2 મહિના થયા. હાથ ખેંચ્યો ને એટલે હાડકી ઉપર આવી ગઈ સ્નાયુના હિસાબે. એટલે હાડકી અહીંયાથી ઉપર આવી ગઈ છે અને ઉપર. ગોળાનું ઓપરેશન 2 વાર 2 વાર કર્યું છે. કર્યું ગોળાનું ઓપરેશન. આમાંય ક્રેક થઈ હતી ત્યાં હોજા આવે છે હજી પગમાં ક્રેક થઈ ગયું છે. આ આંગળીમાં ક્રેક થઈ હતી. હમ તે ડૉક્ટરને દેખામાં ન આવ્યું. એને મેળે હંધાઈ ગયું, કોઈ ત્રાહી હંધાણી, એટલે બ્લડનું સેક્યુલર પૂરું નથી થતું ભાઈ. એટલે પગમાં દુખાવો રહે છે. પગમાં દુખાવો થાય. તો અત્યારે હવે તમે કઈ કામ કરો છો કે કામ નથી નથી કરતા? કરતી ભાઈ, કોઈ કામ નથી કરતા. નથી કરતી. તો આ ઘર તમારે પોતાનું છે કે ભાડાનું છે? ભાડાનું છે ભાઈ. તો કામ નથી કરતા તો ભાડું ભરવામાં તકલીફ પડી જાય. તકલીફ પડી જાય ને. તો ઘર ચલાવો છો કયા હિસાબે તમે? બસ જો ઉપરવાળા દઈ જાય, કોઈ તમારે કીટ દઈ જાય તો ઓલું શું, પણ હવે મને એટલે હવે લોકો કોઈક આપી જાય એમાંથી તમારું ચાલે છે, કારણ તો ઉપરથી કોઈ આમ તેમ ગમે તેમ કરીને જમવાનું આપી જાય તો તમારું આશ્રમ ચાલે છે. જોઉં છું. આશ્રમ તમારા ચેંગમાં હોય તો આશ્રમમાં જ રહી જવા માંગુ છું. એટલે તમારે આશ્રમમાં જવું છે? હા, કોઈ તમને કોઈ હેલ્પ મદદ કરે, કોઈ ધ્યાન રાખે એવું કોઈ વ્યક્તિ કોઈ નથી? નથી ભગવાન સિવાય. તમારો નિર્ણય ફાઇનલ છે કે તમારે આશ્રમમાં જવું હા, છે? જવું છે આશ્રમમાં. બેઠે બેસી ન થકતી, ગોળો નાખ્યો છે, બધા બહુ પ્રોબ્લેમો છે. દુખાવા રહ્યા કરે, ડૉક્ટર દવા લખે તો પૂરી લઈ ન. તમારું નામ શું છે? પુષ્પાબેન ગોકળદાસ પુષ્પાબેન. પાલા. મારા પપ્પાનું નામ હો, ગોકળદાસ. તમારું નામ પુષ્પાબેન? પુષ્પાબેન. આ બેનનું નામ પુષ્પાબેન છે. એમને આશ્રમમાં જવું છે કે તમે મને ગમે તે આશ્રમમાં મૂકી દો. એમને 2-3 ઓપરેશન કરેલા છે, ભાડાનું ઘર છે, ઘર ચલાવવામાં બહુ તકલીફ પડી જાય છે, આડોશી પાડોશીઓ આપી જાય છે, એમાં એનું ગુજરાન ચલાવે છે. તો કોઈ પણ વ્યક્તિથી આ બેનને આશ્રમમાં પહોંચાડવા માટે તમારાથી કંઈ કોન્ટેક કે કોઈ મદદ થાય તો પ્લીઝ મારો કોન્ટેક કરો. મારો નંબર છે 7433054987. આ નંબર પર કોન્ટેક કરો, જેથી આ બેનને હું તમારી મુલાકાત કરાવું તો આ બેનને તમે આશ્રમમાં મૂકી આવો તો આ બિચારા હેરાન થતા બંધ થાય. જય શ્રી કૃષ્ણ. નહીં, પગે નહીં લાગો, પગે નહીં લાગો.